बुधवार को वडोदरा में बरसी जोरदार बारिश की वजह से वडोदरा पानी पानी हो गया। वडोदरा के कई निचले इलाकों में अब भी जल जमाव देखा जा रहा है, जिससे लोगों को काफ़ी दिक्कतें हो रही है। दरअसल वडोदरा में बाढ़ की स्थिति का निर्माण हो गया था, जिसके मद्देनजर अब पानी उतरने के बाद भी जिन इलाकों में बाढ़ के हालात बने हुए हैं, वहां पर मुलाकात लेने के लिए वडोदरा महानगर पालिका के पदाधिकारी पहुंचे थे। वार्ड नंबर 8, 9 और 18 के कई इलाकों की मुलाकात वडोदरा महानगर पालिका के पदाधिकारियों की ओर से ली गई थी। साराभाई सोसाइटी, राजेश टावर और अन्य सोसाइटी में पानी भर जाने की समस्या की निकाल के बारे में भी इस दौरान चर्चाएं हुई थी। शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डिप्टी मेयर चिराग बारोट, वार्ड नंबर 9 के चारों काउंसिलर, साथ ही भारतीय जनता पार्टी के कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे, साथ ही पूर्व चेयरमैन दिलीप सिंह गोहिल, वार्ड के प्रमुख परेश ब्रह्मभट्ट और अन्य अग्रणी इस दौरान मौजूद थे और उपस्थित सभी की ओर से निवासियों की समस्याओं के बारे में जानकारियां हासिल की गई थी। वडोदरा शहर में अतिशय वरसादने कारणे ઊભી થયેલી પરિસ્થિતિમાં વડોદરા શહેરના નાગરિકોને જ્યાં જ્યાં મુશ્કેલી પડતી હોય ત્યાં એમની સાથે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ જ્યારે સેવામાં હાજર હોય છે ત્યારે આજે વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 18 આ 4 વોર્ડમાં સ્થાનિક લોકોની જે રજૂઆત હતી અને એની સાથે સાથે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેમના માધ્યમથી એમને સાથે રાખીને દરેકે દરેક વિસ્તારની મુલાકાત લઈ અને એમના જે નાના મોટા પ્રશ્નો છે પ્રશ્નોમાં ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે। જે પ્રશ્નો ઘણા વખતથી છે તે પ્રશ્નનો સમય જતાં એનો નિકાલ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે, પણ જે પ્રશ્નોમાં તાત્કાલિક નિકાલ કરી શકાય છે, ખાસ કરીને ભોજનની સમસ્યા હોય, કોઈ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય અને એના સંદર્ભની કોઈ સમસ્યા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, દૂધ માટેની કોઈ જરૂરિયાત હોય, તો આવી બધી સમસ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોને પડખે ઊભા રહેતા હોય છે। એ જે કામગીરી કરે છે તે કામગીરીને માટે ખરેખર પ્રશંસાને પાત્ર છે, ધન્યવાદ પણ આપીએ છીએ। વોર્ડ નંબર 9ની સમગ્ર ટીમ, રાજેશભાઈ આયરે અને એમની ટીમ પણ આજે હાજર છે, ત્યારે સૌને પણ 3-4 દિવસમાં જે પરિસ્થિતિ હતી પરિસ્થિતિમાં જે કામ કર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજરોજ વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ વોર્ડ નંબર 9ના જે તમામ વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાયા હતા એ તમામ વિસ્તારોની આજના દિવસે તેમને મુલાકાત લીધી હતી અને ખાસ કરીને જે પણ જગ્યાએ પાણી ભરાયા છે એવા અજય સોસાયટીથી લઈને સારાભાઈ સોસાયટી, કામદાર સોસાયટી થઈને તમામ જગ્યાએ તેમને વિઝિટ પણ કરી હતી। સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ તેમજ વોર્ડ નંબર 9ની પ્રમુખ તેમજ તમામ ટીમ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। જે વિષય એવો હતો કે જે વિસ્તારની અંદર જે પાણી ભરાયું હતું તે તમામ અજય સોસાયટી સાથે કામદાર, સારાભાઈ, સ્મૃતિ, મંગલમ અને હાર્ડવેસ એવી રીતે તમામ સોસાયટીઓની અંદર જે પાણી ભરાયા હતા એ તમામ જગ્યાએ પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવે તેનું આજના દિવસે અહીંયાથી તેમને મુલાકાત લીધી હતી। સાથે આવનારા જે સંકલન છે તેની અંદર પણ તેમના માધ્યમથી કહેવામાં આવશે અને જે પણ વિસ્તારની અંદર પાણી જે ભરાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે તે મુખ્ય કારણ બી તેમને બતાવવામાં આવ્યું છે કે આ એક મુખ્ય કારણ છે, આ એક પોઈન્ટ છે। જે પોઈન્ટની અંદર જે પાણી ક્લિયર થશે તો તે આગળ પાણી વધી શકશે, કેમ કે પાણીની નીકળવાની કેપેસિટી જ્યારે નાની હોય તો સ્વાભાવિકતાપણે પાણી ભરાતું જ હોય છે અને તેની જ કારણે આજે અમારે ચારે સાથી કાઉન્સિલર અમે એકત્ર થઈને આજે પ્રમુખશ્રીને જગ્યા બતાવી છે। મારી સાથે નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન પટેલ અને ઉમિશાબેન વસાવા અને સંગઠનની તમામ ટીમ, પરેશભાઈ પ્રમુખશ્રી સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્વ ચેરમેન દિલીપભાઈ ગોહિલ, તમામ લોકો એકત્રિત થઈને આજના દિવસે અહીંયાથી निरीक्षण કરીને આગળ प्रमुख साहब ने पण रजूआत करी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।